સદગુરુદેવની જય. આપણને કુદરત મહારાજે મનુષ્યનો જન્મ આપ્યો છે. અનંત જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય, અનંત જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય તો અહીંયા એક વખત મનુષ્ય જન્મ મળે. 84 લાખ યોની ફરતા ફરતા આપણને એક વખત મનુષ્ય જન્મ મળે. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. મહત્વ ભાગ્ય એટલે મનુષ્ય જન્મ મળે પછી એને શું ફાયદો. મહત્વ ભાગ્ય એટલે કે જગતગુરુ શંકરાચાર્યના મતે પહેલું મહત્વ ભાગ્ય એ કે 84 લાખ યોની ફરતા ફરતા એક વખત મનુષ્યનો જન્મ મળે. એ પહેલું મહત્વ ભાગ્ય. બીજું મહત્વ ભાગ્ય એ કે એવા સારા માતા પિતાને અહીંયા આપણો જન્મ થાય. માતા પિતા તો દરેકને મળે, માતા પિતા તો દરેકને મળે, પણ એવા ભક્તિશાળી ઘરમાં જો આપણો જન્મ થાય તો એ મનુષ્ય જન્મ લેખે લાગે. પછી ત્રીજું મહત્વ ભાગ્ય એ કે એવા ભાગશાળી ભક્તિશાળી માતા પિતાને અહીંયા જન્મ થાય અને એની સાથોસાથ કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય સદગુરુનું મળવું થાય. મનુષ્ય જન્મ તો મળે પણ જો કરણી સારી ન હોય તો જેવો આવ્યો એવો અને એના કરતાંય તે પાપના પોટલા બાંધીને જાય. એની કાંઈ કિંમત ખરી? પણ જો એવા માતા પિતાને અહીંયા જન્મ મળે પણ કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ ન મળે તો પણ મનુષ્યની રીતે જે માણસ બનવું જોઈએ એવો માણસ ન બને તો શું કામનું? દારૂ, જુગારી, વ્યભિચારી એવો માણસ થાય કદાચ તો એ માણસની કિંમત શું? શાસ્ત્રો અને સંતોના મતે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. પાપીમાં પાપી, અઘોરીમાં અઘોરી, જેની કોઈ કિંમત ન હોય અને સમાજમાં એવો હાહાકાર મચાવે કે સમાજ જીવનના માણસો ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હવે તું આની ઉપર કાંઈ કૃપા કર. કૃપા કર એટલે કે આના જે કુકર્મો છે એમાંથી તું એને છોડાય અને મનુષ્ય જીવનમાં સમાજમાં કોકને હક લેવા દે ને. નબળો માણસ હોય, પોતાની નબળાઈ તો હોય પણ પોતે નો સારું જીવન જીવે અને બીજાને જીવવા ન દે. પણ એવા અઘોરીમાં અધમ કૃત્ય કરનારો માણસ જો સંતનું મળવું થાય, સંત સમાગમ થાય
જગતગુરુ શંકરાચાર્યના મતે મનુષ્ય જન્મનું ત્રીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ સમર્થ સંત સદગુરુનું મળવું થાય. અને જ્યારે જ્યારે માનવના ભાગ્ય ઉઘડે ને ત્યાં એનો સામેથી કોઈએ કાંઈ એવી ઘડી ગણી ન હોય, પણ સામેથી જ એવો બનાવ બને અને આખું માનવ જીવનનું ઘડતર શરૂ થાય. વાલીઓ લૂંટારો જંગલમાં રહેનારો, આપણે બધાએ વાત સાંભળી હોય હે. અને આપણી જેવા સમાજમાં કોળીમાં જન્મેલા વાલીઓ ભીલ, વાલીઓ લૂંટારો, જંગલમાં એનો એવો ધંધો કે જે કોઈ વટે માર્ગુ રસ્તેથી નીકળે એટલે એની પાસે જે કાંઈ હોય એ બધું લઈ લેવું. પ્રેમથી આપે તો પ્રેમથી લઈ લેવું, પ્રેમથી ન આપે તો ઝૂંટવીને લઈ લેવું, ઝૂંટવીને ઝૂંટતાય ન આપે તો મારીને પણ લઈ લેવું, અને મારતાય ન આપે તો મારી નાખીને પણ લઈ લેવું. આ ધંધો એનો ભૂતકાળ તમે જુઓ, આ એનો ધંધો. પણ એના ભાગ્ય ખુલવાના હશે એનું પ્રારબ્ધ હોય. દરેક મનુષ્યને પોતાના ભાગ્યનો ઉદય જીવનમાં એક વખત એવી તક એને મળતી જ હોય છે. પણ તક જો ઝડપી લે તો એનું કામ થાય. અને અત્યારે આ તકે દરેક માણસને મળે જ તે, પણ જો એ તકને ઝડપી લે તો આપણે એમ કહીએ ને કે ભાઈ લક્ષ્મી ચાંદલો કરવા આવે તો એ મોઢું ધોવા ન જવાય. નારદ ઋષિ ફરતા ફરતા જંગલના રસ્તે નીકળ્યા. એની તો એવી દિનચર્યા જીવન પર્યંત ભગવાનનું કીર્તન કરતા કરતા નીકળે. જય ગુરુદેવ. આવો આવો આવો. નારદ ઋષિ વીણા વગાડતા વગાડતા જંગલમાં નીકળ્યા. વાલિયા લૂંટારાએ નારદજીને જોયા. એને તો કાંઈ પૂછવાનું જ નહીં. ગમે એવો માણસ હોય, ગમે એવો વટે માર્ગુ હોય, લઈ જ લેવું. બીડી હોય તો બીડી લઈ લેવી, પણ લઈ લેવું એ પાકું, એવો સિદ્ધાંત. પડકારો માર્યો. અને અબુધ માણસોનો પડકારો તો આપણે જાણીએ બધાય હે. કેવી એની બોલી હોય, કેવા એના શબ્દો હોય, કેવી એની હલક હોય. આપણા સમાજમાં આપણે બધાને જોતા હોય એટલે આપણને ખબર હોય, એમાં એનું કાંઈ વર્ણન કરવાનું હોય નહીં. હાંક મારી એટલે નારદજી ઊભા રહ્યા. પાસે આવીને એ કે તારી પાસે જે કાંઈ હોય એ મને આપી દે. એટલે નારદજી જાણી ગયા કે આ અબુધ છે, અજ્ઞાની છે, આની હારે કાંઈ તત કરવાનો હોય નહીં. પણ કુદરતી એના ભાગ્યનો પલટો થવાનો હોય, નહીંતર એ કાંઈ કોઈની વાત સાંભળે ખરા? કારણ કે લૂંટનારને એને બીજું કાંઈ હોય નહીં કે ભાઈ મારી પાસે તો કંઈ નથી, કેવળ ભગવાનનું નામ લેવા માટે આ મારી પાસે એક વીણા છે, તંબુરો છે, અને જે હું વગાડીને ભગવાનના ગુણાનો વાદો ગાઉં છું કે તો એ મને આપી દે. કે પણ તું શું કરીશ? આ ઉદય થવાનો હતો એટલે આટલો વાર્તાલાપ હાલ્યો, નહીંતર તો ઝૂંટવી જ લેવાનું. એમાં બીજો કાંઈ પ્રશ્ન કે વાતચીત કાંઈ આવે જ નહીં. એટલે કે પણ તું આને શું કરીશ? કે એ તારે ક્યાં જોવાનું, હું જે કરું એ હાલની મારા છોકરા રમશે. નારદજીએ પ્રશ્ન કર્યો
કે તું આ લૂંટફાટનો જે ધંધો કરાશો એ તો બરાબર છે, પણ તું એવી લૂંટફાટ કરાશો કે જેમ તેમ કરીને મારી નાખીને પણ તું લઈ લે છે. લઈ લેવાની વાત તો ઠીક છે, પણ એનાથી પાપ લાગે, હત્યા થાય ને. પરાયણે લઈ એટલે પાપ લાગે, અને મારી નાખે એટલે હત્યા થાય. આ જે હત્યા થાય ને જે પાપ લાગ્યું છે, તું જે લઈ જાશો એ તું તારા મા બાપ, તારી પત્ની અને તારા બાળકોનું તું ભરણ પોષણ કરાશો કે હા બરાબર, કે ખાવામાં તો ભાગીદાર ખરા, પણ આ જે પાપ થાય છે એમાં ભાગીદાર ખરા કે પણ એ તો ખાવામાં ભાગીદાર હોય, પાપમાં ભાગીદાર હોય જ ને. કે પણ ના, એવું ન હોય. હું તારી વાત એમ ન માનું. તું ન્યા જઈને પૂછી જો કે ભાઈ હું લૂંટીને, મારી નાખીને, હત્યા કરીને જે કાંઈ લૂંટીને લઈ આવું છું અને તમારું ભરણ પોષણ કરું છું, તો તમે બધા ખાવામાં તો ભાગીદાર ખરા, ખાવામાં ભાગીદાર ખરા, પણ આ જે હત્યા અને પાપ લાગે છે એમાં ભાગીદાર ખરા. તો એના માતા પિતા, પત્ની અને બાળકો તરત બોલી ઉઠ્યા કે અમે ખાવામાં ભાગીદાર ખરા, પણ પાપમાં ભાગીદાર નથી. કે કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. એ કે તું કરાશો એટલે એનું ભરણું, એનું પાપ તારે જ ભરવું પડે, કારણ કે તે ખાડો ખોદ્યો છે એટલે પડવાનું તો તારે જ. ભાગ્યનો ઉદય થવાનો હતો એટલે એને વાત સમજાણી થોડીક કે હાળું તો હું મારીને પાપ કરીને બધું લાવું, ભરણ પોષણ કરું, પણ ખાવામાં ભાગીદાર, પાપમાં કોઈ ભાગીદાર નહીં. એટલે વિચાર સ્ફુર્યો. પણ સારો વિચાર ક્યારે માણસમાં જન્મે કે એનો ઉદય થવાનો હોય ને ત્યાં. નહીતર તો કાંઈ વિચારતા જ નથી. ઇવન આપણે નથી વિચારતા ને. આપણી વિચાર શક્તિ આપણી સહેજ નહીં. આપણે જો વાતો કરવા બેસીએ તે અલખ-મલખની વાતો કરીએ ને, એમાંથી કંઈક સાર નીકળે એવી વાત ઘણી વખત હોય તો બરાબર છે, પણ સાર વગરની વાતો આપણે ઘણી વખત કરીએ છીએ. અને કલાકોના કલાકોની, દિવસોના દિવસોય નહીં, વર્ષોના વર્ષ વયા જાય, અરે આખી જિંદગી વહી જાય કયો. પણ મહાપુરુષોના શબ્દો એવા છે કે શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આપણને જો મનુષ્ય જન્મ 84 લાખ યોની ફરતા ફરતા એક વખત મળ્યો હોય તો આપણે જરૂર વિચારવું જોઈએ કે મારો જન્મ શું કામ થયો, હું શા માટે આવ્યો, એટલું તો આપણે વિચારવું જોઈએ ને. માણસને માણસ બનતા બનતા આખી જિંદગી વહી જાય. સારો માણસ બનવા માટે આપણે કેટલા મોણા ટોણા ખાઈ, કેટલી ગાળ્યું ખાઈ, ઘણું કરીએ ને. સારું બનવા માટે કદાચ આપણને કોઈ ગમે એવા અપશબ્દો બોલી લે તો એ બોલે એવા આપણે નહીં બોલી શકીએ. આપણને આવડતા એના કરતાં વધારે હોય, પણ આપણે સારું બનવું છે, આપણે સારું બનવું છે એટલે આપણે નહીં બોલી શકીએ. એટલે માણસ બનવા માટે આખી જિંદગી મહેનત કરીએ ત્યારે કદાચ બની શકીએ, અને ન પણ બની શકીએ તો ફરીને જન્મ લેવો પડે. સારું બનવા માટે ફરીને જન્મ લેવો પડે. આ વિચાર એના હૃદયમાં સ્ફુર્યો. નારદજી પાસે આવ્યા, હાથ જોડ્યા કે બાપુ એને તો એમ કીધું કે ખાવામાં ભાગીદાર ખરા, પણ પાપમાં ભાગીદાર નહીં. કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. કે બરોબર છે.
કે બાપુ હવે કાંઈ ઉગરવાનો આરો, કે ઉગરવું હોય તો એક છે, રામ રામ કર. કે બાપુ મેં મારી આખી જિંદગી મારો મારો કર્યું, આ જીભનું તોતડું હવે કાંઈ રામ રામ રટે, પણ કે એનોય રસ્તો છે, એનો રસ્તો છે કે 3 વખત મરા મરા કર એટલે 1 વખત રામ થશે. એ શબ્દ એને લાગ્યો અને જીવન પલટાણું. એ શબ્દનો રંગ એવો લાગ્યો કે આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પલાઠી વાળીને વાલીઓ લૂંટારો બેસી ગયો અને એ તપસ્યા આટલી બધી કરી કે ઉદયનો રાફડો ઉપર ચડી ગયો. પણ એ તો ખાલી આપણી કાલ્પનિક વાત છે, કાલ્પનિક વાત છે. પણ રૂવાડે રૂવાડે રામ નામ ભજવા માંડ્યા. મહાપુરુષોના શબ્દો એવા છે, જો મનુષ્ય જીવનને સફળ કરવું હોય, અને જીવન સાહેબે એમ કીધું, કોઈકે પ્રશ્ન કર્યો કે બાપુ હવે આ જીવન સુધારવું છે, હવે આ મનુષ્ય જન્મ મળ્યો છે અને સુધારવાની મને લગની લાગી છે, પણ હવે હું 80 વર્ષનો છો. એ કે મારું શરીર 80 વર્ષનું થયું. તો જીવન સાહેબે શું કીધું કે 84 વર્ષ ત્યાં ભલે શિકાર ખેલો, ઉનકા ધોખા નાય. તારી ઉંમર કદાચ 80 ને બદલે 84 ભલે થઈ, એ ચિંતા તું મૂકી દે, પણ તારી દેહમાં 84 વર્ષ તે ભલે શિકાર ખેલો, ઉનકા ધોખા નાય. શ્વાસ ને ઉશ્વાસ હાલી તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાય. આ ઓળખાણ સદગુરુ થકી અહીં વી આવો, અહીં અમરસિંહભાઈ અહીં વી આવો, અહીં વી આવો આગળ. જય અહીં વી આવો, અહીં વી આવો. 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય. શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. હે મારા મનમસ્તાના, હે મારા દિલ દીવાના, તું લે લે એમ હરિના ગુણ ગાય. અને ઈશ્વર ભજન થકી આ મનુષ્ય દેહ જેમ સોનાની લગડી હોય, એ કદાચ હોલ પાડી એમાં દોરો પરોવી અને ડોકે બાંધી તો એ શણગાર સીજો ન કહેવાય. પણ એની એ લગડી સોની પાસે જાય અને સોની એનો ઘાટ ઘડી દે અને એનું ઘરેણું બની જાય. પછી જો કોઈ ગળામાં પહેરે તો નીકળ્યા હોય તો એમ લાગે ને કે વાહ રે વાહ. એમ આ મનુષ્ય જીવનનું ઘડતર આપણે તો કેવળ એટલું જ જાણવું છે. આમાંથી આપણી વાત એટલા પૂરતી છે કે આપણે માણસ બની શકીએ, માણસ આપણે બની શકીએ. અને કુદરત મહારાજે આપણને અઢળક સમય આપ્યો છે, અઢળક સમય આપણને આપ્યો છે, પણ એ સમય આપણે સદુપયોગ કરતા નથી. ખાલી જગની વાતુમાં હે વ્યય ન ગાળવો, કામ પ્રસંગે જાવું જન્મમાં, પ્રભુ શરણને રાખી મનમાં. કામ પ્રસંગે જાવું જન્મમાં, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કામે જાવું, કામે જાઓ, પણ આ મનને કાયમ માટે પ્રભુના શરણમાં રાખો. જો આ મનુષ્ય જન્મને દિવ્ય બનાવવો હોય તો, બાકીની વાત નથી કઈ. આ જગતમાં સેવા, સત્સંગ, સ્મરણ, જ્ઞાન, ધ્યાન, આધીનતા,
વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય, આ બધા ઘરેણા છે. આવો 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 આવી આવો બાપા. જય ગુરુ. જય ગુરુદેવ. વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે અને વૈરાગ્ય છે. આ મનુષ્ય દેહના સાચા ઘરેણા છે. આ જેને પહેરી લીધા એનું ખરેખર કામ થઈ ગયું. પણ આ મનુષ્ય જીવન કેવું છે કે હમ પરદેશી પંખી મુસાફિર આયે સહેલાણી, રહેવું તમારી આ નગરીમાં જબલક દાણા પાણી. આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, આ બધો પંખીનો મેળો છે. સૌનો સમય થાય, અંજળ પૂરું થાય એટલે પોતપોતાએ જેવી જેની કરણી એવી એની ભરણી. આ દેહ છોડી જો સારા કર્મના લેખા ઈશ્વર ભજનનું ભાથું જો બાંધ્યું હોય તો હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન, નિત્ય ઓત્સવ, નિરખવા નંદ દુલારા. મનુષ્ય જન્મ એક જ એવું પાત્ર છે કે તમારે જેટલા ઈશ્વરના ગુણાનો વાદો ગાવા હોય એ પ્રેમથી ગાઈ શકો. 184 યોનિના જીવમાં માત્ર મનુષ્યને એક જ એવી બુદ્ધિ ઈશ્વરે પ્રાપ્ત કરી છે, ઈશ્વરે આપી છે, એવી બક્ષિસ આપી છે કે જેટલું ઈશ્વરનું ભજન કરવું હોય એટલું કરી શકાય. પણ જેવી લગ્ની, આ મનુષ્ય જન્મ શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આ મનુષ્ય જન્મની ફરી ફરીને આવો જન્મ મળે એવી કોઈ ગેરંટી નથી આપણી પાસે. છે કાંઈ ગેરંટી આપણી પાસે? કેટલો સમય રહેવાના એની પણ ગેરંટી નથી. કોઈ આપણી પાસે એવું કોઈ લખાણ નથી. આ જેમ ભાડુતી મકાનમાં આપણે રહેતા હોઈએ અને મકાન માલિક એમ કહે કે ભાઈ હાલો કરો ખાલી, એટલે કાંઈ આપણું હાલે એમાં? એક ક્ષણ વારની પણ એમાં વિલંબ હાલતો નથી. તો એ ખાલી કરવું એટલે ઈશ્વરને પ્યારું બનવું. ખાલી કરવું એટલે મૃત્યુને સમીપ ગણી અને આ દેહની જીવનલીલા સંકેલી અને અહીંથી વિદાય થવું. પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. કોઈ ઉપાય કે કોઈ દલીલ આપણી કાંઈ હાલતી જ નથી એમાં. એમાં પછી એક દિવસ હોય, 2 દિવસ હોય, 5 દિવસ હોય, 5 મહિના હોય, 5 વર્ષ હોય કે 50 વર્ષ હોય કે 80 વર્ષ હોય, અવધિ પૂરી થાય એટલે આ કલેજું છોડી અને જેવી કર્મની ગતિ એ પ્રમાણે આપણો બીજી કોઈ પણ યોનિમાં જન્મ થાય છે. અને એ કેવી રીતે થાય
કે આપણા ખેડૂતો આપણે જાણતા હોય કે ઓલી ખડમાકડી આવે, ખબર ખડમાકડી આમ આમ આગળ પગ કરતી હોય, હે લીલી, હા લીલી. એનું દ્રષ્ટાંત મહાપુરુષોએ આપ્યું. આપણે એમ કે પગ આમ 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 શું કર્યા કરે, આમ તરત ગમે ત્યાં મૂકી દેતી હોય તો. પણ મનુષ્ય જીવનનું એવું છે કે આપણે એમ કહીએ ને કે ભાઈ હવે આની જીવન લીલા ઈશ્વર સંકેલી લે તો ઘણું સારું, પણ એનો ક્યાંક ઠેરાવ થવો જોઈએ ને, એનો ક્યાંક ઠેરાવ થવો જોઈએ. એમ ખડમાકડીને ઠેરાવ થાય પછી જ પાછલા પગ ઉપાડે. એટલે જીવાત્માનું પણ એવું છે કે સામે જે જગ્યાએ એનો જન્મ થવાનો છે એ ત્યાં કંઈક નક્કી થાય તો અહીંયાથી પગ ઉપાડે ને, ત્યાં સહેલા શ્વાસ ભરે ને. એટલે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ, શ્વાસ से વાટના વટાવડા, નીકળી જાયગા તો કરેગા કબ. મનુષ્યના એક એક શ્વાસાની કિંમત મહાપુરુષોએ આંકી છે કે આપણામાં જે કુદરત મહારાજે જે આખી રચના બનાવી છે એવી દિવ્ય રચના બનાવી છે કે કાન સાંભળે છે, આંખ જોવાનું કામ કરે છે, નાક સ્વાદ પારખવાનું કામ કરે છે, હાથ પગ એની સંજ્ઞા પ્રમાણે કામ કરે છે. ગમે એ વાહન નીકળે તો તરત જ કાન સંજ્ઞા આપી દે કે કયા પ્રકારનું વાહન નીકળ્યું. એક અવાજ પારખે કે ભાઈ આ ટ્રેક્ટર છે, બુલેટ છે, મોટરસાઇકલ છે. એટલી બધી વિશેષ પ્રતિભા. એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે મૂલ. ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ જો ખાલી જાય તો મહાપુરુષોએ એની કિંમત આંકી કે એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે મૂલ. કહના ઓસો કહ દિયા જ્યું બજા કર ઢોલ. ઢોલ વગાડીને કીધું છે કે ભાઈ જાગી જાઓ, જાગી જાઓ, આ જાગી જાઓ. પણ જાગવું કેમાં? કે વહેલા જાગીને બીજી અન્ય વાતો નહીં કરવા કરતાં ઈશ્વર ભજન. માતાના ઉદરમાં જ્યારે આ દેહ બંધાણો, 9 માસ સુધી માતાના ઉદરમાં રહ્યા, રુધિરમાં, માંસમાં, લોહીમાં, ત્યારે ભગવાનને બંદગી કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આમાંથી મુક્ત કર. ભગવાનને આપણે પ્રાર્થના કરી કે ભગવાન આ રુધિરમાં, માંસમાં હું માતાના ઉદરમાં રહી અને હવે થાકી ગયો છું, એટલે મને આમાંથી મુક્ત કરો. ભગવાન કે તને મુક્ત તો કરું, પણ તારે મને વચન આપવા પડે. તે ગરજ તો કોને હોય ભાઈ? ગરજે ગધેડાને કાંઈ અકલ ન હોય કાંઈ, હે? ભગવાન કે હું તને મુક્ત કરું, પણ તારે મને 2 વચન દેવાના. એટલે આ પાડી જીવે કે કયો ભગવાન, હું કરું? કે આ જગતમાં જ્યારે તારું અવતરણ થાય ત્યારે તારા ગ્રસ્થા જીવનના જે કાંઈ કર્મો છે, જે ગ્રસ્થાશ્રમ ધર્મ છે, એની ફરજો તારે બજાવવાની. જે ફરજમાં આવતું હોય એ ફરજ તારે બજાવવાની. અને બીજું મારું વચન એ છે કે તારી ફરજોની સાથે સાથે મારું ભજન કરજે. તે વચન તો આપણે ભૂલી ગયા. આપણી ફરજ આપણે અદા કરીએ અને કદાચ ઘણા નથી કરતા ને. ફરજ આપણે નથી અદા કરતા ઘણી વખત. મા બાપને આપણે છોકરાઓ કાંઈક કહેતા હોય, મા બાપ વચ્ચે બોલે તો કે હવે તમે બેહો નહીં, તમને શું ખબર પડે, હે? નહીંતર કરવાનું તો આપણે જ હોય, પણ એની વિનંતી આપણે સાંભળવાની. અને એ જ કહેતા કે હવે ભાઈ તમારે જે કરવું હોય કરો નહીં, અમે તો હવે અમારી ફરજ પૂરી થઈ ગઈ. પણ છતાંય બાળકોમાં આ શૈલી આપણને જોવા મળે. એટલે
કોલ બચન દઈ બાહિર આયો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, ધીકતી કરી કો ગુણ ન ગાયો, દો વસની નાદાન. આપણે ગ્રસ્તાશ્રમના વ્યવહાર હાંચવવા આપણે બધા કામ કરીએ, પણ ઈશ્વર ભજન આપણે નથી કરતા. ઈશ્વર ભજન તો આપણે ક્યારે કરીએ? તે તો આપણે ઘણી માનતા હોય કરીએ. ભગવાન યાદ આવે. જાજે ભાગે મીરાબાઈ એક જગ્યાએ ક્યાંક ગાયું છે કે સુખડા હમારા તલો મગ જેવડા અને દુખડા છે મેરુ સમાન. સુખડા તો અમારા તલમગ જેવા છે અને દુખડા તો મેરુ પર્વત સમાન છે. કોલ બચન દઈ બાહિર આયો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, દિગદી ખરી કો ગુણ ન ગાયો, દો વસની નાદાન. પણ જો ઈશ્વર ભજન થાય તો રંગ ચડી જાય ને. જે પુરુષોએ ઈશ્વરના ગુણાનો વાદો ગાય, આ મનને ઈશ્વર ભજનથી રંગી દીધું છે, એની તો શું વાતો કરવી. નરસિંહ મહેતાએ એક પદમાં ગાયું કે ગોવિંદથી ગુણ અદકેરા, સદગુરુ મારા દયાની ધાન. ગુરુ મારા ગોવિંદથી પણ અદકેરા, સદગુરુ મારા છે દયાની ધાન. તન મન ધન અર્પણ કરું, નામે નરસિંહ કરે પ્રણામ. પણ કેવા ભાવે ગુણાનો વાદો ગાયા કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ, અપરાધ સામું માં જોશો દયાનિધિ, બોલ્યું બોલ્યું કરો ને પ્રણામ. બાળક રૂપે બાળક ભાવે જેને જેને ઈશ્વરના ગુણાનો વાદો ગાયા, ગુરુ મહિમાનો પાર કેમ લહું થાક્યા, સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદિક મુનિ નવ લહે, એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ઈશ્વરના ભજનનો એવડો મોટો પ્રતાપ છે કે વાલિયા લૂંટારાને રામ નામનો 2 અક્ષરનો શબ્દ આપ્યો અને શબ્દની લગ્ની લાગી તો ખરી, પણ વાલિયા લૂંટારામાંથી કેવડું મોટું પરિવર્તન આવ્યું કે વાલ્મીકી ઋષિ પંકાયા. શ્રી રામ ભગવાનનો જન્મ તો પછી થયો, પણ યુગો પહેલાં એના હૃદયમાંથી આખી રામાયણ સર્જાણી બાપુ. આ ભાવ ક્યાંથી આવ્યો? આ ભાવ લૂંટફાટ કરનારો સામે કોક નીકળે તો મગજ વિફરી ગયેલો એવો માણસ. બીજી વાત કરીએ, જેસલ જાડેજા કેવડા મોટા પાપ કર્મ, ગજના ગજ ખડકાઈ જાય એવડા મોટા એકરાર કર્યો. તોરલદેએ એકરાર કરાવ્યો કે જેસલ કેટલાક પાપ હશે, તમે ગજના ગજ કયો છો કે સતી આ મારા માથાના વાળ છે ગણ્યા ગણાય નહીં, એટલા કુકર્મો મેં કર્યા. અને કેવા કુકર્મો, મારું નામ સાંભળે કે જેસલ જાડેજો આવ્યો ગામમાં પાદરમાં, એવું નામ સંભળાય તો માતાઓ બહેનો બાળક ધવડાવતી હોય તો ઘા કરીને ભાગે, માલઢોર દોતા હોય તો બોઘડાનો ઘા કરીને ભાગે, પાણી હેડે પાણી બેનો ભરતી હોય તો અડધી ગાયગર કૂવામાં હોય ને અડધી હિંસેલી હોય, હિંસણીયું મૂકીને ભાગે. આવી ધાક. લગ્ન મંડપમાં વરઘોડિયા બેઠા હોય અને ન્યાનો શિરસેદ કરી નાખે, આવી ધાક. પણ જેસલ જાડેજાએ સંત તોરલદે પાસે
પાપનો ઢગલો કરી દીધો, એકરાર કરી દીધો કે હવે આમાંથી હું ઉગરું એમ નથી. અરે હિંમત હું હારી ગયા કે વાલિયા લૂંટારા જેવો, અઝામિલ જેવો એ જો ઉગરી ગયા હોય તો તમે નો ઉગરો ભલામણા. પણ મન કેવું મજબૂત બનાવ્યું કે મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણસે નહીં, એ સોય હરિજનના પ્રમાણ. આવી જો તમારી લગ્ની હોય, આવી તમારી હિંમત હોય, ઈશ્વર ભજનમાં જો આવી તાલાવેલી લાગી હોય તો શું ન બને. સંતોને સેવતારે કોટી કર્મ બળી જાય, સંતોને સેવતારે કોટી કર્મ બળી જાય, જેમ રવિ ઉગેરે અંધકાર તો મટી જાય. સંતોને જો સેવવામાં આવે અને એ કેવી રીતે કે ગોવિંદથી ગુણ અધકેરા, સદગુરુ મારા દયા નિધાન, તન મન ધન અર્પી સેવા કરું, નામે નરસિંહ કરે પ્રણામ. આવા ભાવથી અને જેમ 25-50 જણા ભેગા થયા કે અંધારાને છે ને એક મોટો ઓરડો હતો, એમાં બધા ભેગા થયા. એ કે અંધારાને આજ ધબધબાવીને કાઢી નાખવું છે. એ કે તે 25 જણા ભાઈ 40-45-50 વર્ષના અને એવું જોમ ધોકાલીને વસૂટ્યા. તે કોકના માથા ફાડી નાખ્યા ને કોકના પગ ભાંગી નાખ્યા ને કોકના હાથ ભાંગી નાખ્યા. તો કે અંધારું ભાગે, લોહી લુવાણ હેઠે પીડ્યા. ત્યાં તો આ ભગવાન સવારમાં ઉઈ ગયો અને અજવાળું એને મેળે ભાગી ગયું. એમ આપણે ધોકા મારીએ છીએ પણ સમજણ વગરના મારીએ છીએ. આપણે ધોકા મારીએ છીએ પણ સમજણ વગરના મારીએ છીએ. પણ કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ ગ્રહી અને રામ નામનો જો ધોકો લઈએ ને તો કામ થઈ જાય એવું છે. જીવન ભગતે ભીમ સાહેબને એમ કીધું ને કે બાપુ મને તો આમાં કાંઈ સમજાતું નથી કે પણ તને સમજાતું નથી તો ગુરુનું શરણ ક્યાં આઘું થોડું છે, કંઈ આમરણ થોડું આઘું હતું, તારે અહીં વી આવવું જોઈએ ને બાપુ. હે ગુરુના શરણે આવી જવું જોઈએ ને. પણ ગુરુ રે કર્યા પણ તને ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે, જ્ઞાન રે વિનાનો નર પાવ્યો, એ નો આવે નર કે નારીમાં. ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મેળ્યો ની સારો, દીક દીક એની જનેતાનો જાયો, નાહકનો નૂર ગુમાયો. જો આ મનુષ્ય હૃદયમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા તો છે જ, શ્રદ્ધા તો છે જ, પણ કેવી છે કે આપણી સકામ ભક્તિ છે. આપણે કાંઈક આશા રાખીએ છીએ કે હું તમને એક તેલની બરણી ભરીને દઈ જાય, ચડાવી દઈ અને એના બદલામાં તમે મને એટલું આપો, તો સકામ ભક્તિ છે. પણ મહાપુરુષોએ જે નિજ આત્મપદ ઈશ્વર ભજન કર્યું છે એ નિષ્કામ ભાવે, કોઈ આશા વગર, અને ઈશ્વર આગળ પ્રાર્થના કરી કે હે દિનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને જો દે તો મને કેવળ અવિચળ ભક્તિ દેજે. સંતોને સેવતારે કોટી કર્મ બળી જાય, જેમ રવિ વગેરે અંધકાર તો મટી જાય. જેમ સૂર્યનો ઉદય થાય, સૂર્યનું એક કિરણ પડે
તો અંધારી ગમે એવી રાત હોય પણ ક્યાંય ખૂણામાં અંધારું ન રહે. એમ આ જ્ઞાન પ્રકાશ ઈશ્વર ભજન થકી જેસલ જાડેજાએ એકરાર કરી દીધો અને તોરલદેની કૃપા એના પર વરસી ગઈ. પાપ તો બળી ગયા પણ પલમાં પીર બનાવી દીધો. એવડી મોટી તાકાત. પાપના ગંજના ગંજ ખડકાયેલા હતા છતાં એ બધા પાપ ક્યાં ગયા એની ખબરે ન પડી, કોઈએ નોંધે ન લીધી. હે આપણે જેસલ તોરલની સમાધિ જઈએ તો આપણે અહીંયા ભગવાન જાણીને વંદન કરીએ ને, પાપ ગણવા બેસીએ આપણે એના. એટલે સંતોનું મિલન આવું છે. પણ ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની, આ અવસરીઓ ખ્યાલ બીન ખોયો ફેર મિલન કો નહીં. આ મનુષ્ય જન્મ આપણને ફરી ફરીને મળવાનો નથી. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની, જ્ઞાની ખેલી લે. આ અવસર ખ્યાલ બીન ખોયો ફેર મિલન કો નહીં. કબીર સાહેબે સ્પષ્ટતા કરી. કાયમ માટે કબીર સાહેબનું એવું જીવન હતું કે આખું જીવન સમાજ સેવામાં અને ઈશ્વરે પોતાને જે કાંઈ આ ભક્તિભાવના ગુણોનો વાદો ગાવા માટે જે કાંઈ એને મળ્યું એ સમાજ સેવા માટે એને બધું ખર્ચી નાખ્યું. અને શેલે એમ કીધું કે હમ પરદેશીની પ્રીતડી મેં ડૂબ ગઈ સારી જિંદગાની. હમ પરદેશીની પ્રીત મેં ડૂબ ગઈ સારી જિંદગાની. એ કે મેં તમારા બધામાં, તમને બધાને સમજાવવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી છે. અને છતાં એવો એકરાર પોતે કર્યો કે બોલ્યું સાલું માફ કરજો, રાખજો ભાઈ મહેરબાની. આમાંથી મારી પાસે મારી જો કાંઈ ભૂલ થઈ હોય તો મને બાળક ગણી અને તમે માફ કરજો. અને છેલ્લે શબ્દો કીધા. કેવા કીધા કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ હે પારસ ખાણી. મનુષ્ય દેહ હે પદાર્થ હે પારસની ખાણ. મનુષ્ય જન્મને તમે આમ ખાલી એક માણસ ન સમજો. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. અને ધીરા ભગતે તો એક જગ્યાએ એવી શોખવટ કરી કે આ જગત છે કે આખું ઈશ્વરથી ભરેલું છે. આખું જગત ઈશ્વરથી ભરેલું છે. જ્યાં જ્યાં તમે નજર કરો ત્યાં એને એકલા ઈશ્વર જ દેખાય. ઈશ્વર સિવાય કશું નથી દેખાતું. કેવા શબ્દો વાપર્યા કે મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી રે અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરણ જેને રચ્યા રે બ્રહ્માંડ, ઠામ નહીં ઠાલા રે એક અણુ અણુમાં. એક અણુ અણુ ખાલી નહીં. એનું દ્રષ્ટાંત આપણે જોઈએ કે ભાઈ જો અણુ એ અણુમાં ઈશ્વર હોય તો કેમ હોય. હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને પૂછ્યું કે તને તારો ઈશ્વર બધામાં દેખાય છે? એટલે આ પાડી દીધી કે આ થંભ દગાવ્યો, પંચ ધાતુનો બનાવેલો થંભ દગાવ્યો, એવો દગાવ્યો કે વરાળું નાખે કે તને આમાં તારો ઈશ્વર દેખાય. એટલે બે ઘડી તો પ્રહલાદને એમ થયું કે મેં કહી તો નાખ્યું વિશ્વાસથી, હે અઢળક શ્રદ્ધાથી મેં કહી તો નાખ્યું પણ બંદગી કરી ભગવાનને. કે હે દિનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મારી રેમ રાખજે. આમ જ્યાં આર્તનાદ થયો અને થંભામે આંખ ઉગાડીને જોયું તો લાલ કીડીની હાર એક ઉપર જતી હતી, એક નીચે આવતી. કે વાહ વાહ. હે અને પછી બધ ભરી.
આ મહાપુરુષો. પણ કેવી લગ્ની. આ જગત ઈશ્વરથી ભરેલું છે. બોલે તે બીજો નથી, છે પરમાત્મા પોતે. બોલે તે બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની એ જ આંધળો, જે અળગો રહીને ગોતે. એક ટ્રેનના ડબ્બામાં એક વાણિયાભાઈ અને સોર બેય બેઠા. એટલે પૈસા જેની પાસે હોય ને એની સાલ સલગતથી ખબર પડી જાય કે આની પાસે પૈસા છે. અને સોરનો તો ધંધો બાપુ, હે સોરનો ધંધો એટલે એને તો આમ માણસ ઉપર નજર કરે ને ત્યાં એને ખબર પડી જાય કે આને પૈસા ક્યાં રાખ્યા છે. બસમાં કે આપણે ક્યાંક મુસાફરી કરતા હોય તો જે ખિસ્સામાં પૈસા પડ્યા એ જ ખિસ્સું કાપે, નહીંતર ખિસ્સા તો ઘણા હોય કે નહીં. ખિસ્સા અમુક ધ્યાન હોય ને. એટલે વાણિયાભાઈને હરિદ્વાર જવું એટલે આને નક્કી કર્યું કે આની ભેગું રહીને ગમે એમ કરીને પૈસા આને લઈ લેવા, સોરી લેવા છે. ગયા હરિદ્વાર. એક મહિનો પર્યટન કર્યું હરિદ્વારમાં બાપુ, 1 મહિનો. પૈસા મળે નહીં ક્યાંય. કે હાલો આ ક્યાં હતાડતો છે. મેં એના ઓશિકા, એનું પાગરણ, એના કપડાં લતા બધું વીખી નાખ્યું. આખા મહિનામાં વીખ્યું પણ પૈસો મળ્યો નહીં. છેલ્લે વાણિયા સામે કે બાપુ તમારા પૈસા હું લૂંટવા આવ્યો હતો અને હું હકીકત કહું હાસે ચોર છું. ચોર છું. મેં તો ખાલી ભગતનો ખાલી ડોળ જ કર્યો હતો. હું ભગત નથી કાંઈ. તમારા પૈસા લૂંટવા હાટું હું તમારી હારે ભગતનો ખાલી હાવભાવ રાખી અને તમારી હારે એટલા જ ફેર્યો હું. પણ મારે તમને એક વિનંતી કરવી છે કે તમે પૈસા રાખો છો ક્યાં? પૈસા તમારી પાસે એ મને ખબર કે પૈસા હું રાતે છે ને તારા જ વાંચી કાઢ મૂકું. પૈસા તારા જ વાંચી કાઢ મૂકું. તું મલક આખાના વાંચીકા ખોળા છો પણ તારું વાંચીકું તે કોઈ દી નહીં ખોલ્યું હોય. એટલે જગત કેવું છે કે આપણે આખા મલકનું ધ્યાન રાખીએ પણ આપણે શું કરીએ એ આપણું વાંચીકું ક્યારેય નથી કરતા. શબ્દના આદેશ સુરતાથી જાણો ગુરુ વસનનો ઘોષ. આના માટે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ એ આ મહાપદને માણે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે. લાભુદાદા એક જગ્યાએ ગાયું કે ક્યાં ઢૂંઢે મન મસ્ત હુઆ બિન, ક્યાં ઢૂંઢે હે ઘટ ભીતર નહીં હે દૂરા. ઈશ્વર ક્યાં રહેશે કેમ એને મળવું એની આખી સણાવટ કરી છે કે જો તમારે આવો મનુષ્ય દેહ, દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. જો તમારે ભગવાનને મળવું હોય, ખરી લગ્નથી જો તમારે એને મળવું હોય, એને ગોતવા હોય તો તમે એને સાચી રીતે ગોતો. લાલ સાહેબે એક લખ્યું એક જગ્યાએ કે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, કોઈ ढूंढत है तीर्थ व्रत में, तो કોઈ પથ્થર કોઈ પાણી में. આખી દુનિયા
જીવ માત્રને ઈશ્વર પ્રિય છે. જીવ માત્રને ઈશ્વર પ્રિય છે. અને કોઈને કોઈ બાના હેઠળ કોઈક કાંઈક લેવા હાટું ઈશ્વરને ભજે છે, કાંઈક કરવા હાટું ભજે છે, કંઈક ખાવા હાટું ભજે છે, પણ ભજે છે એ પાકું. પોતાનું જીવન બચાવવાય પણ ભજે છે. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो कोई पत्थर कोई पानी में. कोई वेदों में गोते, कोई पत्थर में गोते, કોઈ હરદ્વારમાં ગોતે, કોઈને કોઈ રીતે જેવી જેની મતિ. કહેવાય છે ને કે જેવા જેને ગુરુ મળ્યા એવી એને બતાવી શાન. કોઈએ ઝાલી રાખ્યું પૂછડું ને કોઈએ ઝાલી રાખ્યા કાન. જેવી સમજણ ગુરુ મહારાજે આપી, જેવો ભાવ. જો જગત આખું ઈશ્વરથી ભરપૂર ભરેલું છે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે ભગવાન તમે મને વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. તમારું મેં ક્યારે જોયું નથી. 18 અધ્યાય સંભળાવ્યા પછી એને પ્રતીતિ બંધાણી કે મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે. અને અર્જુનની વિનંતી સાંભળી ભગવાને એના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને કીધું પણ કે જો અર્જુન, હું ક્યાં કેમ રહું છું એ તું સાંભળ. કે ન વાસામી મેં વૈકુંઠે. અર્જુને પૂછ્યું કે ભગવાન તમે અત્યારે તો ઠીક આપણે ભેગા છીએ, પણ તમે કાયમ ક્યાં રહો છો? કે ન વાસામી મેં વૈકુંઠે. હું વૈકુંઠમાં કાયમ માટે વાસો કરીને રહેતો નથી. તો કે તો ક્યાં રહો છો? કે યોગી નામ હૃદયે. જેના યોગી જેવા હૃદય બન્યા છે અને હરદમે દમમાં, હરદમે દમમાં, હરદમે દમ એટલે પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. દિવસ અને રાતના થઈને 21,600 જે શ્વાસા ઉપડે ને જાય છે, એમાં જે મારું ભજન કરે છે, ત્યાં મારો તુર્ય અવસ્થામાં વાસો છે. એવી લગ્ની. અને આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં, આપણા પુરાણોમાં ખુલ્લે ખુલ્લું લખવામાં જ આવ્યું છે, પણ આ વાત આપણને કોઈ કહેતું નથી. આપણા કુળગોર હોય કે બીજા અન્ય કોઈ હોય તો આપણને ખરેખર એના મોઢે આપણી વાત, આવી વાતો સાંભળવા મળતી નથી. કેમ? કે આપણી જિજ્ઞાસા નથી. નહીતર આ માલ તો ખોબલે ને ધોબલે વેચાય જ છે. લેવાવાળા જોઈએ ને. હીરો પીડ્યો મેદાનમાં, જે ખેલે એ લઈ જાય. એક ખેડૂતે 15-20 દાળિયા કરેલા. એટલે કામ હતું ખેતીનું. એટલે બપોર થયા એટલે બધું પૂરું થઈ ગયું. ખેડૂત પોતે ભગત. એટલે બપોર જમીન પછી કે આજ આપણે છે ને બીજું કાંઈ કામ કરવું નહીં. હવે આપણે ઘણા દિવસથી કામ કરીએ છીએ, એટલે આજ હવે આપણે બપોર પછી રજા. પણ કોઈએ ઘરે નથી જવાનું. આ જે આપણું વડલાનો છાંયો છે અને જે બધા બેઠા છે બધાએ બેહવાનું છે. અને હું એક કામ સીંધું ને એ કરવાનું, છાંયે બેઠા બેઠા કરવાનું છે. પાણીના ટાઈમે પાણી આવી જાય, શાના ટાઈમે શા આવી જાય. જમી તો લીધા છે એ બપોરનું. તમારે 6 વાગે એટલે છૂટા.
પણ 6 વાગ્યા પહેલાં કોઈને ક્યાંય જવાનું નથી. પોતાની થેલો કાઢ્યો અને બધાને માળા પકડાવી કે સાંજના 6 વાગ્યા સુધી બધાએ ભગવાનના નામની માળા ફેરવવાની છે. બધાને સારું લાગ્યું કે સાંજે બેઠા બેઠા દાઢી મળે એટલે કામ કર્યા વગર, અને આ ગરમી કાંઈ અત્યારની એવી છે. તે મીઠા બધા માળા ફેરવવા 5 મિનિટ ને 10 મિનિટ ને 15 મિનિટ ને અડધો કલાક ને પોણો કલાક થયો ત્યાં તો કીડીયું મંડી ચડવા. ઈ કે તો પટેલ તમારી દાઢી નથી જોતી, પણ આ કામ નહીં થાય. ઈ કે માળા નહીં ફરે, ખેતરમાં કામ કરવું, કામ થાય પણ આ નહીં થાય. આ જ વાંધો છે. એટલે જડ ચેતન મેં વ્યાપક વાસી માનવ કેવળ રૂપ તેરા. જડ ચેતન મેં व्यापक वासी मानव केवल रूप तेरा. दम पर दम सुरता लगा ले, लाभू दर्श दिखलाए जरा, देख जरा प्रभु दया नजर से देख जरा. जो दया भरी नजर આપણી થાય તો આપણો જરૂર ઉદ્ધાર થાય. અને એ આપણા શાસ્ત્રો, આપણા વેદોમાં શું લખ્યું છે કે તત્વમસી પદ. તત્વમસી પદ એનો અર્થ એ થાય કે જેને તું ગોતા છો એ તું પોતે છો. પણ આપણે આપણામાં કાંઈ જોતા જ નથી. આપણે તો બીજાના ઘર ખંખોળીએ. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે. મિટા દે ટેવ પરઘર ભૂંડા. મિટા દે ટેવ પરઘર ભૂંડા. ઘરે ઘરે ભટકવાનું બંધ કરી દે, બીજાનું જોવાનું બંધ કરી દે. મિટા દે ટેવ પરઘર ભૂંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. આ પ્રાણાત્મા આ તખ્તે બિરાજે છે. એ તેરી સુરત મેં સુલતાના બાહિર મત ફરો દીવાના. પણ આપણે આપણું ઘર જોતા નથી, આપણે બીજાનું ઘર જોઈએ છીએ અને આખી જિંદગી ગુમાવી દઈએ છીએ. આના માટે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. મનુષ્ય જન્મનું મહાપુરુષોએ કેટલું બધું મહત્વ વર્ણવ્યું કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે. જેને જેને ઈશ્વર મળ્યા છે એને નિજ ઘટમાં મળ્યા છે. બહારથી કોઈએ ક્યારેય અવાજ દીધો નથી. પણ તજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્યતે. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી પૂજા કરો. અને કબીર સાહેબે તો એમ કીધું કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ, હે પારસ ખાણી. મનુષ્ય જન્મ તમને મળ્યો છે એટલે પારસની ખાણ. પારસનો મહિમા આપણે જાણીએ કે રાઈના દાણા જેટલો પારસ હોય, રાઈના દાણા જેટલો પારસ હોય. પારસનો મહિમા એટલો કે લોઢાને અડે, લોઢાનો સ્પર્શ થાય એટલે સોનું બની જાય. આ પારસનો મહિમા. રાઈના દાણા જેટલો પારસનો ટુકડો હોય અને અબજો ટન કાટી ગયેલા લોઢાનો ઢગલો પીડ્યો હોય તો તમામ સોનું બની જાય. આ પારસનો મહિમા. તો કબીર સાહેબે તો એમ કીધું કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ, હે પારસ ખાણી. પણ કહત કબીરા સુનો ભાઈ સાધુ, કે આ વાત તો કોક સંત વિરલાએ જાણી. જેને લગ્ની લાગી છે, જેને લગ્ની લાગી છે એનું કામ થાય છે. દાદાએ એક મંતવ્યોમાં જણાવ્યું કે આપણે સુખ ગોતીએ. સુખ ગોતીએ ને, આખા જગતની દોડધામ તમે જુઓ. આજે પથારીમાં પડે એટલે વિચારતા વિચારતા ઊંઘી જાય. અને શું વિચારે કે સવારે હું શું કામ કરું
અને મને સુખ મળે, પૈસા મળે. હે આ જ વિચારને, આખી દુનિયાની વિચાર શ્રેણી આ, આખી દુનિયાની વિચાર શ્રેણી આ. તો મહાપુરુષોના શબ્દો જુઓ કે સુખ જો જોતું હોય તો ક્યાં મળે? કે સુખ સાચું સંતોષ આત્મામાં. સુખ સાચું સંતોષ આત્મામાં. જેનો આત્મા સંતોષી બન્યો છે એ મહાન સુખી છે. અને કદાચ ઢગલે ઢગલા હોય તો એ સુખી નથી. એને તો ઊંઘની ગોળીઓ લેવી પડે. આપણી પાસે એક પૈસો કદાચ ન હોય તો આપણને ટેસ્ટથી ઊંઘ આવી જાય, પણ 5 લાખ રૂપિયા પીડ્યા હોય તો કેટલા તરફડિયા મારી તોય ઊંઘ ન આવે. હે સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. જેનું મન નિર્મળ છે, જે સદાય આનંદમાં છે. સાહેબે ગાયું ને કે જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નથી. સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. છેલ્લે એવું કીધું કે જો ઈશ્વરની લગ્ની લાગી હોય તો દેખ હરી હરોહર હરદમમાં. જો ઈશ્વરને મળવું હોય તો દેખ હરી હરોહર હરદમમાં. ગ્રહી સદગુરુ વચન આધાર. કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ ગ્રહી અને તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને જે કહે એમ તમે જો જીવન સમર્પિત કરો તો ખરેખર મહાપુરુષોની આવી વાતો છે કે વાલમ આવ રેહની રે. આ રંગ શેનો છે? વાલમ આવ રેહની રે. આ રંગ શેનો રે? કે બીજી ભાત પડી. જેને ઈશ્વર ભજન કર્યું એની ખરેખર બીજી કોઈ ભાત પડી જાય. એટલે દાદા મેકરણ તો છેલ્લે એમ કહે કે ભાઈ વાતડિયું 20,000 પણ અકડી કરો હાથ. હે વાતો તો ઢગલે ઢગલા છે, પણ અકડી કરો હાથ. શેમાંથી આપણું શ્રેય સરેમ છે એ વાતને પકડી લો, એ રામ નામને પકડી લો તો ધોખો નહીં તમારા જીવનો અને તન ઉગરી જાય તમારો. બોલો સદગુરુદેવની.